વડોદરામાં ધારાસભ્યોનો અધિકારીઓ ન માનતા હોવાનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કલેક્ટરની સંકલન બેઠકમાં ન જવા નિર્ણય લીધો છે. સંકલન બેઠકમાં ચર્ચાયેલા પ્રશ્નોનો ઉકેલ ન આવતા હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો છે. દર ત્રીજા શનિવારે અધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદોની સંકલન બેઠક મળતી હોય છે. ઉલ્લેખનીય છે કે વડોદરાના 5 ધારાસભ્યો એક સપ્તાહ પહેલા મુખ્યમંત્રીને પત્ર આપીને રજૂઆત કરી હતી કે તેઓના કામ મામલે અધિકારીઓ સાંભળતા નથી. ત્યારે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું કેતન ઇનામદારનું કહેવું છે. જેથી કેતન ઇનામદારે સંકલન બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો હતો. વડોદરામાં અધિકારીઓની કામગીરી મુદ્દે નારાજગી યથાવત જોવા મળી રહી છે. ધારાસભ્ય કેતન ઇનામદારે કલેક્ટરની સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર. તેમણે કહ્યું કે આ બેઠકમાં નથી આવતો પ્રશ્નનો ઉકેલ. સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના ત્રીજા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે. તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી માંડીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે. તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારી ઉપસ્થિત હોય છે. માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાના મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે. આ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે. પણ ઘણી છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે. એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે. તો પછી આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો. આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ સંકલનનો એક ભાગ બનવા નથી માગતો કે હું મેસેજ એવો આપવા માંગુ છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્વની બેઠક તરીકે લેવાય એના માટેનો એક મેસેજ. આપ એકલા કે જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર બીજા જિલ્લાના અમારા 4 ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થઈ. આ તો તમારા મીડિયાના મિત્રએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાના છો તો મેં કીધું હું સંકલનનો આજે ભાગ બનવાનો નથી. તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો.